હેલો એવરીવન, વેલકમ ટુ ધ ડીજે બ્લોગ. કેમ છો બધા? હોપ બધા મજામાં જશો અને બધાને મારા બ્લોગ જોવાની મજા આવતી જશે. તો જો તમને મારા બ્લોગ જોવાના ગમે તો બધાને કહેજો, અને નહીં ગમે તો ફક્ત મને જ કહેજો. સો ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા? તો બસ આજે સન્ડે છે અને આજે હું શું કરું છું તે તમને આખા દિવસનું બધી જ વસ્તુ તમને બતાવીશ કે હું શું કરું છું તે. તો બસ અત્યારે તો મારો વિચાર એવો છે કે મમ્મીએ મગ બનાવ્યા છે, પણ મારે એની સાથે કંઈક પાસ્તા જેવું ખાવાનું મન થયું, કારણ કે મેં ફોનમાં ઇન્સ્ટન્ટ પાસ્તા બની જાય કુકરમાં એવી રેસીપી જોઈ છે. તો ચલો તમને બતાવો, અને એ હેક જે ઇન્સ્ટન્ટ બની જાય એ હેક વર્થ ઇટ છે કે નથી તે. તો ચલો. સો ગાઈઝ, દેશી ટાઈપના પાસ્તા બનાવવા માટે જોઈશે કાંદો અને ટામેટું. કુકર, બરાબર સાંભળો તમે, કુકર. આપણે કુકરમાં પાસ્તા બનાવશું આજે. અને કુકરમાં તેલ એડ કરીશું અને એના પછી આપણે એની અંદર એડ કરીશું જીરું. ગાઈઝ, જીરાનો વઘાર આવી જાય એટલે આપણે એની અંદર એડ કરીશું ઓનિયન, ટામેટું. તો બસ હવે કાંદા અને ટામેટાની અંદર મીઠું નાખીને આપણે એને પ્રોપર રીતે સોતરશું, અને ત્યાર પછી આપણે એની અંદર એડ કરીશું આદુ લસણની પેસ્ટ 1 ચમચી જેટલી, થોડીક જ, અને એને પણ મિક્સ કરીશું. એને પ્રોપર રીતે મિક્સ કર્યા પછી આપણે એની અંદર એડ કરીશું હળદી પાવડર થોડોક જ અને મરચી, અને એના પછી આપણે એડ કરીશું મેગી મસાલો અને પાસ્તા મસાલો. કાંદા ટામેટા સોતરાઈ જાય એટલે આપણે એની અંદર એડ કરીશું પાણી, અને ત્યારબાદ પાસ્તા જેટલું જ પાણી એડ કરવું, અને બસ હવે આપણે એને થવા દઈશું 1 સીટી સુધી. સો ગાઈઝ, મારા પાસ્તા રેડી છે. હવે ચલો આપણે એને ટેસ્ટ કરીએ. તો આજના બપોરના લંચમાં પાસ્તા, મગ અને હાંડવો. સો ગાઈઝ, પાસ્તા બનાવીને તો હું સૂઈ જ ગઈ હતી જમી કરીને. તો બસ પાસ્તા બહુ જ ડિલિશિયસ લાગતા હતા. તમે પણ ટ્રાય કરજો, ઇન્સ્ટન્ટ બની જાય એવા હતા. અને મારી ખાલી એક માઇનર ભૂલ હતી કે મેં પાણી થોડું ઓછું નાખેલું હતું, એટલે બહુ બધું પણ ઓછું નહીં, થોડું ઓછું નાખેલું હતું, જેને લીધે મારા પાસ્તા નીચેથી થોડા ચોંટી ગયા હતા. એટલે તો બસ તમે પાણી નાખો તો ક્વોન્ટિટી જરાક જોઈને નાખજો, અને બહુ જ યમ બનેલા સિરિયસલી. તો બસ અત્યારે પાછા સૂઈને ઉઠીને થોડા ઘણા કામ હતા તે પતાવી દીધા છે, અને અત્યારે હું હાર્દિકથી ગુસ્સે છું બિકોઝ એમને મેં સવારનું કીધું હતું કે મારે વ્લોગ બનાવવો છે, મને બહાર લઈ જજો કશે પણ, તો હું સારી રીતના વ્લોગ કરી શકું. બટ એ આવ્યા અને આવીને સૂઈ ગયા, અને હું સૂતેલી હતી એટલે મારું ધ્યાન જ નહીં ગયું. અને અત્યારે મેં એમને કીધું છે કે હવે તમે મને કશે પણ લઈને જાઓ કે જ્યાં મારાથી વ્લોગ શૂટ થાય. તો હવે જોઈએ છે કે એ મને ક્યાં લઈને જાય છે, અને આપણે એમને થોડું ઘણું એવું ઇગ્નોર કરીશું. તો ચલો એમના રિએક્શન જોઈએ કે કેવા આવે છે તે. અને બસ અત્યારે તો સન્ડે છે એટલે રેડી થઈ જઈએ. તો ચલો. સો ગાઈઝ, હું રેડી થઈ ગઈ છું. નોર્મલ ટોપ પહેર્યું છે, જીન્સ પહેર્યું છે, અને નોર્મલ બેઝિક મેકઅપ કર્યો છે. તો ચાલો હવે જઈએ બહાર, અને ક્યાં જઈએ તે હાર્દિકની ઉપર છે. તો ચલો. તો ગાઈઝ, અત્યારે અમે લોકો બહાર નીકળી ગયા છે. હાર્દિક પર છે કે મને કેવી રીતના ખુશ કરે છે, કારણ કે હું આજે તો માનવાની છું જ નહીં, કારણ કે એ કાલે રાત્રે પણ લઈ ગયેલા હતા, અને આજે પણ મેં એમને સવારનું કીધું કે મારા બ્લોગમાં બહાર જવાનું છે, પણ એ વસ્તુ એમને સાંભળી નહીં. એટલે જોઈએ છે આ વસ્તુ સંભળાઈ છે કે નહીં. સંભળાયું જોઈએ છે. તો ચલો. સો ગાઈઝ, ખબર નહીં હાર્દિક કાં લઈ જાય છે. એમની રીતે જ કશે ને કશે લઈ જાય. બોલવા માંગો છો, કંઈ કહેવા માંગો છો કે કાં લઈ જાઓ તે? અરે પણ એ વસ્તુઓને મળતું નહીં. એ ને ગોસ્વામીની પાણીપુરી બહુ ફેમસ છે, મને દેખાતી જ નથી. બોલતી છે મેં તો જોઈ પણ નહીં કે ખાધી પણ નહીં, એટલે મને તો ખબર નહીં. બહુ ફાઇન આવે. જલ્દી પતી નહીં ગયો યાર, રવિવાર છે. બની શકે. ચલો, તો તમારો એ પ્લાન તો ફ્લોપ થઈ ગયો. હવે બીજું શું કરવા માંગો? હીરો દેખાઈ ગયો ભાઈ, દેખાઈ ગયો. तो गाइस पहला पड़ा वो पानी पूरी खाने आए. ये फेमस गोस्वामी की देखो. હું અપાવ લઈને આવ્યા છું. ચોકલેટ્સ કેમ? અમારી કઈ ગયું બોલ. ક્યાં અપાવ? ચોકલેટ કે અપાવ? બનાવું છું.
મને સિરિયસલી ગાઈસ બહુ જ હસવું આવે છે. હાર્દિક પહેલી વાર આવું કંઈ કરે છે. બોલ ને કેવી લેવી એ હવે તમારે જ સિલેક્ટ કરવાનું કે કઈ ચોકલેટમાં માનો તે બ્રાઉની વાળી ચાલે બ્રાઉની વાળી કેડબરી હા પહેલે બ્રાઉની વાળી ચાલે હા કાકા ઓનલાઈન કેશ ગાઈસ વોટ ઇઝ ધીસ મને સિરિયસલી એમ કહો ને તો બહુ જ હસવું આવે સિરિયસલી. તો ગાઈઝ હાર્દિકનું કેવું એવું છે કે થેન્ક યુ પણ નથી કહેતી. તો માણસ માયનું હોય તો એના પછી થેન્ક યુ કે ની માયનું હોય તો થેન્ક યુ કાથી કે બરાબર છે. શું કરવાનું છે તો જોઈએ આ કહે ને કે પતિનો રસ્તો દિલ જીતવાનો હોય તો એના પેટથી જવું પડે. તો મારું પણ થોડું ઘણું એવું જ છે એટલે એ વસ્તુ હાર્દિકને ખબર છે. એટલે પેટનો પેલું શું કહેવાય મારા પેટમાંથી જઈને મારા દિલમાં જાય છે. કંઈ નહીં જોઈએ હજુ તો ડિનર બાકી છે. એના પછી પાસ કરું કે નહીં કરું જોઈએ. ડિનર પર ડિપેન્ડ છે જે છે તે. એ પણ હું તો નહીં જ કહેવીશ કે કાં જવું જ કારણ કે હર સન્ડે કંઈ પણ હોય ને એટલે હાર્દિક મને જ પૂછે કાં જવું જ શું ખાવું. પણ કોઈ દિવસ એમના મનપસંદની જગ્યા એટલે એમના મનપસંદ જગ્યા તો નહીં જ કહેવાય. નહીં તો મને પાણીપુરી ખાવા લઈ જાય નહીં તો ફ્રેન્કી ખાવા લઈ જાય એટલે એ વસ્તુ તો નહીં કહેવાય. પણ જોઈએ મારા પસંદની જગ્યા પર આજે કઈ પ્લેસ પર લઈ જાય છે તે હાર્દિક. મોમોસ પર તો નહીં લઈ જાઓ. મોમોસ પર નહીં લઈ જાઓ. કઈ ખુશીમાં ચલો કઈ નહીં તો જોઈએ એવી તો બીજી કઈ વસ્તુ છે જે મારા પેટમાંથી દિલ સુધી પહોંચશે. તો ચલો તો ગાઈઝ ધ્રુવીર ઉઠી ગઈ છે તો એના માટે એક સોંગ ડેડિકેટ કરું છું અને એ સોંગ આપણી ઓલામાં વાગવાનું છે. તો લેટ્સ સ્ટાર્ટ. उदासी कभी देख सकता मैं रखूंगा सोनिया मैं तेरे सारी बातें मैं सुनूंगा सोनिया कभी खेलूंगा सारे तुझको दे दूंगा मेरी जान तूने मेरा लगता नाचिया तू मान मेरी बात मैं तुझे जाने ना दूंगा तू मान मेरी जान. હમણાં નહીં માનવાની. અરે ભાઈ યાર આખું મસ્ત સોંગ ગાયું યાર આવું થોડી હોય. માની જા ના મુझे मना नहीं के लिए और કહેવાય પેલું और હું કહેવાય और कुछ करना पड़ेगा. हाँ और कुछ करना पड़ेगा तो चलो करके दिखाओ. तो गाइस अभी ड्राइविंग ध्रुवी करेगा क्योंकि बहुत मना लिया अब वो ड्राइविंग करेगा. हंसता है वो मना लिया बाहर से वो मना लिया. भाई बहुत मनाया मैंने तुमने देखा ही होगा पर थोड़ा और बाकी है. चलो तो हम लोग जा रहे हैं डुमस ऐसे ही राउंड मारने के लिए डुमस जा रहे हैं. चलिए गाइस પ્લેનમાં થોડું ચેન્જ છે. ધ્રુવીને ખાવું છે કોરિયન ફૂડ. અત્યારે અમે જતા હતા ડુમસ જતા હતા પણ હવે કોરિયન ફૂડ માટે અમારે જવું પડશે અડાજણ તો અહીંયાથી રિટર્ન લઈ લઈએ છે અને ચલો કોરિયન ફૂડ ખાવા જઈએ એટલે માની જાય ને. ચલો ડન. કોઈ મિલ ગયા. તો ગાઈઝ ધ્રુવીનું મસ્ત કોરિયન ફૂડ આવી ગયું છે અને આ તો બોબા ટી મારા માટે છે. શું નામ તારું? હે રાબોકી. ભાઈ નવું નવું ખાવા આવે ને. એક મિનિટ યાર હવે તું ખુશ છે ને? હવે ખુશ થઈ જાઓ. એનું છે ને ફેવરેટ છે કોરિયન ફૂડ એકદમ ફેવરેટ. ચાલ આ મારી ચાલો હા નહીં મળે તો તમને નહીં આપીશ. તો ગાઈઝ આને મારી કોપી કરી જો બ્લુ કલરની આઈસ ટી મંગાવી છે બરાબર છે. શું કહેવાય સોરી બોબા ટી મારું મિલ્કમાં છે એનું સોડામાં છે અને મસ્ત કોરિયન ફૂડ આવી ગયું છે. ચલો ચાલુ કરો. તમે એકવાર ટ્રાય કરો ને ચોપસ્ટિકથી ખાવાનું.
તમે ટ્રાય કરો ચોપસ્ટિક से खाना देखते हैं अभी हार्दिक कैसे खाते हैं मैं आज સુધી नहीं खाते આ પકડીને બતાવો આ નૂડલ્સ તો કોઈ પણ પકડી લે એ તો ઇઝી છે આ રેબોકી પકડીને બતાવો તો હું માનું એ ગાય સ્લીપ થઈ જાય આટલા નજીકથી પકડાય જ નહીં પકડતો કેમ નહીં રેવા દો ટાઈમ પાસ નહીં કરો ને તો બધું ઠંડુ થઈ જાય લો તમે આના જ ખાઓ લો તો ગાઈઝ આ લોકો અત્યારે જો ડ્રોન ઉડાવે જો ડ્રોન ઉડાવે ના બેટરી ઢીલી થઈ ગઈ ગાઈઝ બેટરી પતી ગઈ ડીલી થઈ ચાલો એક મિનિટ એ બેટા સાઈડ પર રહો એ ઉડ્યું એ ત્યાં જાય ત્યાં નહીં જો તોડ્યું આવડતું છે નહીં કીધું તને કઈ આવડે છે જો આવડતું કઈ છે જો મારી હાથે ઊભો રહીને આપણે જોઈએ જો ચાવલ જો હવે થયું વાહ ડ્રોન શોટ કઈ આવતું છે નહીં ઉડાતું છે નહીં ઓ આ પતંગ છે બનતું આ પતંગ છે કે તું આમ કરીને ઉડાવે છે આ ટીનુ કાકાને જ આપી દઉં ને એમને સારું આવડે ચલાવતા હમણાં સુધી ઉડાવતો બોલ તો ગાઈઝ ઘરે આવી ગયા છે અને ઘરે આવતાની સાથે થોડી લિટલ ભૂખ લાગી છે પેટ તો આમ ફૂલ જ છે પણ કેટલા દિવસથી આ વેફર ખાવાની ઈચ્છા હતી તો મેં વેફર બાય કરી અને આ બધું ઇન્ગ્રીડિયન્ટ્સ છે ના હું જાતે બનાવું છું આ છે ને ચટણી આપણા ઘરમાં જે યુઝ થાય ને એ ચટણી એમાં છે ને થોડું પાણી નાખવાનું થોડું બસ આટલું પછી એને મિક્સ કરી લેવાની પછી આ છે લોચાનો મસાલો આમ તો હું સેવસળનો મસાલો નાખું છું પણ આ લોચાનો મસાલો પછી એ તે વેફર પાથરી દેવાની પછી લીંબુ ઉપર નાખવાનું અગર તમે કાંદો ખાતા હો સલાડ ખાતા હો તો સલાડ નાખવાનું હું સલાડ નથી ખાતો એટલે હું નહીં નાખું પછી આવી રીતે કહી દો આમાં કરી લેવાનું પછી આવી રીતે જો આમાં કરીને તમે સેવ પણ નાખી શકો પણ યાર આટલી રાત થઈ ગઈ સેવ ક્યાંથી લાવો 12 વાગી ગયા છે સેવ નથી મારા ઘરમાં તમે સેવ પણ નાખી શકો સ્લાઇડ પણ નાખી શકો બસ જો હું બનાવું રેડી કરું તમને બતાવું તો ગાઈઝ આપણી મસ્ત વેફર રેડી છે હવે આપણે ખાઈ લઈશું ગાઈઝ બસ અત્યારે અમે લોકો ઘરે આવી ગયા છે અને આજના માટે આટલું જ તો તમને મારો આજનો વ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેમ સપોર્ટ કરો છો તેમ જ સપોર્ટ કરજો લવ યુ ગાઈઝ બાય